આજના વિડીયોમાં બાળકો આપણે ગણિતમાં 12મું પ્રકરણ આપણે ભાગ પાડી શકીશું. તો એવું જે પ્રકરણ 12મું પ્રકરણ ગણિત ગમ્મતમાં આપવામાં આવેલું છે તે પ્રકરણ ભણવાના છીએ. તો સર્વપ્રથમ તો ભાગ પાડી શકીશું એવું પ્રકરણનું નામ છે. તો તેનો અર્થ એ થાય છે કે આ પાઠની અંદર પ્રકરણની અંદર આપણે કોઈ પણ વસ્તુ આપેલી હોય તો એના ભાગ પાડતા શીખવાનું છે. તો શરૂઆત કરીએ. દરેક જૂથમાં કેટલા છે એવો મુદ્દો છે. દરેક જૂથમાં કેટલા છે? તો અહીંયા થોડાક પતંગિયાઓ આપેલા છે. પતંગિયાના બે જૂથ છે. એક જૂથ આ છે ને એક જૂથ આ છે. તો બે જૂથ આપેલા છે પતંગિયાના. તો કુલ કેટલા પતંગિયા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 પતંગિયા છે. કુલ 10 પતંગિયા છે. જો અહીંયા આપણને આપેલું છે 10 પતંગિયા છે અને બે જૂથ છે. દરેક જૂથમાં 5-5 છે, એટલે કે 10 પતંગિયાના બે ભાગ પાડેલા છે. 10 પતંગિયાના બે ભાગ પાડેલા છે. 10ના બે ભાગ પાડ્યા તો એક ભાગની અંદર કેટલા આવશે? 5. તો એવી રીતે 10ના બે ભાગ પાડવામાં આવે તો દરેક જૂથની અંદર 5-5 પતંગિયા આવશે. તો આવી રીતે 10ના બે ભાગ પાડ્યા છે. એવી જ રીતે અહીંયા ઈયળો છે. અહીંયા ઈયળો છે થોડીક. જો એ 3 પાન ઉપર ઈયળો છે. તો કુલ કેટલી ઈયળો છે? અહીંયા આપણે જવાબ કહેવાનો છે, ગણવાની છે. તો પહેલાં આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21 ઈયળો છે. કુલ કેટલી ઈયળો છે? કુલ 21 ઈયળો છે. હવે એ ઈયળો છે એ કેટલા જૂથમાં છે? તે ખાલી જગ્યા જૂથમાં છે. ઈયળોના કેટલા જૂથ છે? 21 ઈયળોના 3 જૂથ છે. 1 2 અને 3. 21 ઈયળોના 3 જૂથ છે. હવે દરેક જૂથમાં કેટલી ઈયળો છે? દરેક જૂથમાં એટલે એક જૂથની અંદર કેટલી ઈયળો છે? તો જૂથની અંદર દરેક જૂથની અંદર 7 ઈયળો છે. કેટલી છે? 7 ઈયળો છે. તો આવી રીતે 21 ઈયળોના 3 ભાગ પાડ્યા. અહીંયા 21 ઈયળો હતી એના 3 ભાગ પાડ્યા. જો દરેક ભાગની અંદર એક સરખી વસ્તુ આવવી જોઈએ તો એને આપણે સરખા ભાગ પાડ્યા કહેવાય. તો અહીંયા 21 ઈયળો હતી એના 3 સરખા ભાગ પાડ્યા એટલે 7 7 અને 7 એવી રીતના 3 ભાગ પાડ્યા. તો આવી રીતે એ ભાગ પાડવાના હતા. એ જ રીતે અહીંયા આગળનું ઉદાહરણ છે કે અહીંયા 4 ડીશની અંદર લાડુ છે. તો કુલ કેટલા લાડુ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. કેટલા લાડુ થયા? કુલ 12. કુલ લાડુ 12 છે. હવે તે કેટલા જૂથમાં છે? તો જૂથ કેટલા? 1 2 3 અને 4. તો કુલ જૂથ 4 છે. દરેક જૂથની અંદર કેટલા છે? તો કે 1 2 અને 3. 1 2 અને 3. 1 2 3. તો દરેક જૂથની અંદર 3 લાડુ છે. એનો અર્થ શું થયો? તો કે કુલ 12 લાડુ હતા એના 4 સરખા ભાગ પડ્યા એટલે કે 4 જૂથ બનાવ્યા અને 4ની અંદર 3 લાડુ આવ્યા. 4 જૂથ બનાવ્યા તો એટલે કે 12ના 4 ભાગ પાડ્યા. તો આવી રીતે ભાગ પાડ્યા છે એના. આગળના પેજ ઉપર આપણે એક પ્રવૃત્તિ કરવાની છે કે અહીંયા 18 તારા દોરો. જો અહીંયા આકાશ છે એની અંદર 2 વાદળ આવી ગયા છે એટલે કે આકાશના 2 ભાગ પડી ગયા છે. અને 18 તારા એવી રીતે દોરો કે તેમને 2 સરખા જૂથની અંદર વહેંચવાના છે. એટલે કે 18ના 2 સરખા ભાગ આપણે પાડવાના છે. તો 18ના 2 ભાગ પાડીશું કેટલા એક જૂથની અંદર આવશે? તો 9 તારા આવશે. તો એવી રીતે 2 ભાગ પાડવાના છે. તો આ બાજુ પણ 9 તારા દોરીશું. એક 2 3 4 5 6 7 8 9. તો આવી રીતે 9 તારાઓ દોર્યા. એ જ રીતે આ બાજુ 9 1 2 3 4 5 6 7 8 અને 9. તો આવી રીતે
9 તારાઓના 2 જૂથ આપણે બનાવી નાખ્યા. તો 2 સરખા જૂથ આપણે બનાવ્યા 18 તારાઓના. હવે અહીંયા જવાબ આપવાનો. દરેક જૂથની અંદર કેટલા તારાઓ આવ્યા? દરેક જૂથની અંદર 9 તારાઓ આવ્યા. એવી રીતે આગળની પ્રવૃત્તિ છે અહીંયા કે 18 મણકા છે. જો કેટલા મણકા છે? 18 મણકા દોરવાના છે. 3 સરખા ભાગમાં વેચવાના છે. 18 મણકાની 3 માળા બનાવવાની છે અને 3 માળાની અંદર એક સરખા મણકા આવવા જોઈએ. તો 18ના 3 ભાગ પાડીએ તો કેટલા આવશે મણકા એક માળાની અંદર? તો 18ના 3 ભાગ પાડીએ તો 6 મણકા આવશે. તો અહીંયા આપણે લખીએ 1 2 3 4 5 અને 6. આમાં પણ 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. તો આવી રીતે 3 માળાની અંદર 6ના 3 ભાગ આપણે પાડી દીધા. તો દરેક જૂથની અંદર કેટલા મણકા આવ્યા? દરેક જૂથની અંદર 6 મણકા આવ્યા. તો આવી રીતે એના 6 ભાગ પડ્યા. 3 ભાગના 6 જૂથ બન્યા 6ના. અહીંયા એક બીજી પ્રવૃત્તિ છે, દાણાને વહેંચો. દાણા વહેંચવાને. જો આ એક ચકલી છે એ દાણા લઈને આવે છે અને અહીંયા એના 4 બચ્ચા છે. હવે એ જે દાણા લઈને આવે છે એ બધા બાળકો વચ્ચે, એના બધા બચ્ચા વચ્ચે સરખે ભાગે વહેંચે છે. કઈ રીતે વહેંચે છે? જો માતા પંખી 12 દાણા લાવે છે. કેટલા લાવે છે? 12 દાણા. તેને કેવી રીતે સરખા ભાગે વહેંચી શકાય? 12 દાણા છે એ 4 બચ્ચા વચ્ચે સરખા ભાગે વહેંચવાના છે. તે દરેક બચ્ચાને એક દાણો આપવાની શરૂઆત કરે. જો સૌથી પહેલા એક દાણો આપ્યો. તો હવે 12 દાણા હતા એમાંથી એક દાણો આપશે તો કેટલા દાણા જશે? તો 12 હતા એમાંથી 4 દાણા ગયા તો કેટલા વધ્યા? 8 દાણા વધશે. હવે એક દાણો આપી દીધો એટલે 8 દાણા વધ્યા. હવે એ શું કરે છે? જો હવે બીજો એક દાણો આપે છે. તે ફરીથી એક દાણો આપે છે. તો હવે શું થશે? એની પાસે 8 હતા એમાંથી બીજા 4 આપી દીધા તો કેટલા વધ્યા? 4 બીજા વધ્યા. તો હવે બધા એને 2 ભાગમાં આવી ગયા તો પણ હજી 4 દાણા વધ્યા. તો હવે ત્રીજી વાર એ આપે છે. ત્રીજી વાર એક દાણો હજી ત્રીજી વાર આપે છે. તો ત્રીજી વાર આપે છે તો શું થાય છે? જો બધાને એક દાણો મળી જાય છે પાછો. તો 4 પક્ષીઓને 3 દાણા મળી ગયા. તો હવે 12 દાણા 4 પક્ષીઓની વચ્ચે વેચાઈ ગયા. 12 દાણા 4 બચ્ચાની વચ્ચે વેચાઈ ગયા. દરેક બચ્ચાને 3 દાણા મળી ગયા. તો એનો અર્થ એ થાય કે 12ના 4 ભાગ પાડ્યા તો એક ભાગની અંદર 3 દાણા આવ્યા. તો એને વંચાઈ કઈ રીતે? જો આ વચ્ચે નિશાની છે એને શું કહેવાય? એને ભાગાકારની નિશાની છે. તો 12 ભાગ્યા 4 બરાબર 3. આવી રીતે એને વંચાય. આગળ હવે અહીંયા આપણે પ્રવૃત્તિ કરવાની છે. હવે આનો પ્રયત્ન કરી જોવો એવો એક મુદ્દો છે. તો ગોપુની પાસે જલેબીની 3 થાળી છે. ગોપુ પાસે જલેબીની કેટલી થાળી છે? 3. 1 2 અને 3. દરેક થાળીમાં જુદી જુદી સંખ્યામાં જલેબી છે. જો આની અંદર 1 છે, આમાં 5 છે, આમાં 3 છે. બરાબર છે. હવે શું કરવાનું છે? જો હવે નીચેની થાળીઓમાં એવી રીતે જલેબી દોરો કે જેથી દરેક થાળીમાં સરખી સંખ્યામાં જલેબી આવે. આ જે જલેબી છે એ બધી જલેબીને સરખા ભાગે 3 થાળીની અંદર આપણે મૂકવાની છે. એકમાં વધારે ને એકમાં ઓછી એવું રહેવું જોઈએ નહીં. તો પહેલાં તો આપણે સરખા ભાગે મૂકવા માટે જલેબી ગણવી પડશે. કેટલી છે બધી થઈ? 1 2 3 4 5 6 7 8 અને 9 જલેબી છે. તો 9 જલેબી છે એના 3 સરખા ભાગ આપણે પાડવાના છે. 9 જલેબીના 3 સરખા ભાગ પાડવાના. તો કઈ રીતે પાડીશું? તો સૌથી પહેલા એક જલેબી આપણે એક થાળીની અંદર મૂકી દઈએ. 1 2 અને 3 જલેબી થઈ ગઈ. તો હવે 9 જલેબી હતી. હવે આપણે અહીંયા લખતા જઈએ. પહેલા તો 9 જલેબી હતી એમાંથી 3 ગઈ તો કેટલી વધી? 6 વધી. હવે બરાબર. તો હવે
બીજી એક એક 6 છે એમાંથી પાછી એક એક મૂકી દઈએ, 2 3 3 3 ની અંદર બીજી એક એક મૂકી દીધી. હવે પાછી આમાંથી 3 આપણે બાદ કરી દઈએ, 3 મૂકી એટલે કેટલી વધી? હજી 3 વધી, તો હજી એક એક મૂકી દઈએ ને 3 3 3 ડીશની અંદર 3 3 3 થઈ ગઈ. હવે આમાંથી પાછી 3 બાદ કરીએ તો 0 થઈ ગઈ, એટલે કે બધી જલેબી છે એ ગોઠવાઈ ગઈ. હવે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9 9 જલેબી થઈ ગઈ અને દરેક ડીશની અંદર એક સરખી ભાગની અંદર વેચાઈ ગઈ જલેબી. બરાબર છે? તો આવી રીતે જલેબી છે એ આપણે ગોઠવવાની હતી. હવે અહીંયા જો નીચે ખાલી જગ્યા છે, બધી થઈને કુલ કેટલી જલેબી છે? બધી થઈને કુલ કેટલી જલેબી છે? બધી થઈને કુલ 9 જલેબી છે. તો અહીંયા જવાબ આપણે લખીશું 9. આગળ દરેક થાળીમાં કેટલી જલેબી છે? દરેક થાળીમાં કેટલી જલેબી આવી? દરેક થાળીમાં 3 જલેબી આવી. તમે જવાબ કેવી રીતે મેળવ્યો તે આખા વર્ગમાં તમારે ચર્ચા કરવાની છે. તો દરેક વર્ગની અંદર તમારે બાળકો કહેવાનું છે કે મેં પહેલાં એક એક જલેબી મૂકી, પછી બીજી એક એક મૂકી, પછી જેટલી વધતી હતી એ પ્રમાણે એક એક જલેબી મૂકતા જાય એટલે 3 સરખા ભાગ પડી જાય. આગળના પેજ ઉપર દરેકને સરખા ભાગે વહેંચો એવી પાછી પ્રવૃત્તિ છે. અહીંયા 6 કેળા છે. જો 1 2 3 4 5 અને 6 કેળા છે અને 3 વાંદરા છે. અહીં 3 વાંદરા આપેલા છે. તો એ 3 વાંદરાને 6 કેળા વેચવાના છે. તો કેટલા કેળા ભાગમાં આવશે એને? તો દરેકને 2 કેળા મળી ગયા. જો દરેક વાંદરાને 2 કેળા મળી ગયા. જો તેઓ કેળાના સરખા ભાગ પાડે તો દરેક વાંદરાને 2 કેળા મળશે. 6 કેળાના 3 સરખા ભાગ, 6 કેળાના 3 સરખા ભાગ એટલે દરેક ભાગમાં 2 કેળા. તો એનો અર્થ એ થાય કે 6/3 બરાબર 2. 6/3 બરાબર 2 એટલે કે 6 કેળા 6 વસ્તુ હતી તેના 3 સરખા ભાગ પાડ્યા તો દરેક ભાગની અંદર 2 વસ્તુ આવી, એવો એનો અર્થ થાય. હવે જો 6 કેળા છે, 6 કેળા એને 2 જ વાંદરા વચ્ચે વેચવામાં આવે એટલે કે 6 કેળાના 2 સરખા ભાગ પાડવાના છે. તો દરેક વાંદરાને કેટલા કેળા મળશે? 3 કેળા મળશે. તો દરેક વાંદરાને 3 કેળા મળશે. 6 કેળા ભાગ્યા 2 બરાબર દરેકના ભાગમાં 3 કેળા. એનો અર્થ શું થયો? 6/2 બરાબર 3 એટલે કે 6 કેળા હતા એના 2 સરખા ભાગ પાડ્યા તો દરેક ભાગની અંદર 3 કેળા આવ્યા. આગળના પેજ ઉપર બીજી એક પ્રવૃત્તિ છે કે જો 60 કેળા હોય અને 2 વાંદરા વચ્ચે વેચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા કેળા મળશે? 60 કેળા છે. માની લો કે કેટલા કેળા છે? 60 કેળા. 60 કેળા હોય અને દરેક વાંદરાના ભાગની અંદર વેચવામાં આવે તો એકના ભાગમાં કેટલા આવે? તો 30 કેળા આવશે. એવી જ રીતે જો 600 કેળા હોય અને 2 વાંદરા હોય તો શું થાય? 600 કેળા હોય તો બંને વાંદરાને કેટલા કેળા ભાગમાં આવશે? 300 કેળા ભાગમાં આવે. 300 કેળા ભાગમાં આવે. હવે અહીંયા આગળ 5 મિત્રો મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા. 5 મિત્રો છે એ મેદાનની અંદર રમી રહ્યા હતા. તો રમતા રમતા એમને શું થયું? 10 સિક્કા મળ્યા. 5 રૂપિયાના કેટલા સિક્કા મળ્યા? 10 સિક્કા. તેમણે તે સમાન ભાગે વેચી લીધા. દરેક મિત્રને 10 રૂપિયા મળ્યા. જો 5 મિત્રો હતા અને 10 સિક્કા મળ્યા તો બે કેટલા વેચ્યા હશે બધાએ? તો 2 અને 2 આ 2. તો 5 મિત્રોએ 2 સિક્કા વેચી લીધા હશે. હવે અહીંયા નીચે 10 સિક્કા, 5 10 સિક્કા એટલે કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા થયા. અને એના 5 ભાગ પાડ્યા એટલે કે 50/5 બરાબર 10 એટલે કે 50 રૂપિયાના 5 સરખા ભાગ પાડ્યા તો 10 રૂપિયા એક ભાગની અંદર આવ્યા. આગળ જો 10 રૂપિયાની 16 નોટ હોય અને 4 મિત્રો વચ્ચે વેચવાની હોય ત્યારે શું થશે? જો 10 રૂપિયાની 16 નોટ છે. કેટલી? 16. અને 4 મિત્રો વચ્ચે વેચવાની છે તો 16 નોટના 4 સરખા ભાગ પાડવાના છે. 16ના 4 સરખા ભાગ પાડીએ તો એક ભાગની અંદર કેટલી આવશે? તો કે 16/4 એટલે કેટલા આવશે? એક ભાગની અંદર
4 આવશે અને એ નોટ છે એ 10-10ની છે એટલે 4 ગુણ્યા 10 કેટલા થશે? 40 આવશે. 4 ગુણ્યા 10 એટલે 40 આવશે. તેથી દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે? દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે? કેટલા મળશે? 40 રૂપિયા મળશે. 5 મિત્રોને 100 રૂપિયા મળે અને જો તેઓ સમાન રીતે વેચે તો દરેકને કેટલા રૂપિયા મળશે? 5 મિત્રો છે અને એને કેટલા રૂપિયા મળે છે? 100 રૂપિયા. તો 100ના કેટલા ભાગ કરવાના? 5 ભાગ કરવાના છે. કેટલા કરવાના છે? 5 ભાગ. તો દરેકને કેટલા રૂપિયા મળશે? 20 રૂપિયા મળશે. દરેકને 20 રૂપિયા મળશે. આગળ હરિપ્રસાદ પાસે 30 મીટર દોરડું છે. જો અહીંયા દોરડું આપેલું છે અને એની લંબાઈ કેટલી છે? 30 મીટર છે. દોરડાની લંબાઈ 30 મીટર છે અને તેના 3 બાળકોમાં સમાન રીતે વેચે છે. એના 3 બાળકો છે એની વચ્ચે સમાન રીતે વેચે છે. તો દરેકને બાળકને કેટલા મીટર દોરડું મળશે? તો દરેક બાળકને કેટલા મીટર મળશે? 10 મીટર દોરડું મળશે. જો 36 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું દોરડું મળશે? 10 ને જો 30 હોય તો 10 મળ્યું. 36 હોય તો 2 મીટર વધારે આવશે કેમ કે 6 જો 30 હોય તો 10, 30 હોય તો 10 મીટર આવશે. હવે 36 હોય તો એમાંથી 6 છે એના 2 બીજા ભાગ પાડવાના એટલે 2. તો 10ની અંદર બીજા 2 નાખવાના એટલે 10ની અંદર 2 નાખીએ તો કેટલા થાય છે? 12 થાય છે. તો એને મળશે 12 મીટર મળશે. તો આવી રીતે ભાગ પાડવાના છે. આગળ જો 60 મીટર દોરડું હોય તો દરેક બાળકને કેટલું મળશે? દરેક બાળકને કેટલા મીટર મળશે? 60 હોય તો. જો 30 હોય 30 તો 10 મળ્યું. તો 60 છે એ 30નું ડબલ છે તો જેટલું ભાગમાં આવશે એ પણ એનું ડબલ થઈ જશે. તો કેટલું આવશે ભાગમાં? 20 ભાગમાં આવશે. 20 મીટર. આવી રીતે દોરડાના ભાગ પાડવાના હતા. આગળ અહીંયા બીજી પ્રવૃત્તિ આપેલી છે. કેટલા ખાના છે? અહીંયા ખાના છે એની અંદર આપણે પુસ્તકો ગોઠવવાના છે. મારી પાસે 20 પુસ્તક છે. કેટલા છે એમની પાસે પુસ્તક? 20 છે. હું એક ખાનામાં 5 પુસ્તક મૂકી શકું છું. એક ખાનામાં 5 પુસ્તકો સમાય છે. એનાથી વધારે સમાઈ શકતા નથી. જો મારા કબાટમાં કેટલા ખાના જોઈએ? 20 પુસ્તકોને ગોઠવવા માટે એને કેટલા ખાના જોઈએ? એક ખાનામાં 5 પુસ્તકો સમાય છે. તો 20 પુસ્તકો છે એને જોઈ વારા ફરતી ખાનાની અંદર મૂકે છે. પહેલા ખાનામાં 5 પુસ્તક મૂક્યા. પહેલા ખાનામાં 5 મૂક્યા. 20માંથી 5 પુસ્તકો જાય તો કેટલા વધશે? 20માંથી 5 પુસ્તકો મૂકી દીધા તો 15 વધશે. હવે 15 પુસ્તકો બાકી રહ્યા. તો બીજા ખાનામાં બીજા 5 મૂક્યા. જો બીજા ખાનામાં વધુ 5 પુસ્તક મૂક્યા એટલે 15 હતા એમાંથી બીજા 5 બાદ કર્યા 10 વધશે. કેટલા વધ્યા? 10 પુસ્તક બાકી રહ્યા. તો હવે આગળ ત્રીજું ખાનું છે. જો અહીંયા ચિત્રમાં પણ જોઈ શકાય છે. પહેલા ખાનામાં 5 બીજા ખાનામાં 5 એટલે 10 મૂક્યા. 20 પુસ્તકો હતા એમાંથી 10 મુકાઈ ગયા. હજી 10 વધ્યા છે. તો હવે 10 વધ્યા છે એમાંથી બીજા 5 પુસ્તકો ત્રીજા ખાનામાં મૂક્યા. હવે કેટલા વધ્યા? 5 પુસ્તકો વધ્યા. તો એ આ છેલ્લા ખાનામાં એણે મૂકી દીધા. તો બધા જ ખાનાની અંદર 5 પુસ્તકો મુકાઈ ગયા. એટલે કે 20 પુસ્તકો હતા એ કબાટના 4 ખાનામાં ભરાઈ ગયા. એનો અર્થ શું થયો? 20 પુસ્તકને 5-5ના જૂથમાં મૂકવામાં આવે તો 4 ખાના જોઈએ. એટલે કે 20 પુસ્તકો 20 વસ્તુના 5 ભાગ પાડવામાં આવે તો 20 વસ્તુ હોય એના 4 સરખા ભાગ પાડવામાં આવે તો 5 વસ્તુ ભાગમાં આવે. તો એવી રીતે સમજવા માટે પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. આગળ છે ચાલો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા 28 બટન છે. અહીંયા 28 બટન આપેલા છે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 બટન છે. એક દરજી છે ને એ એક શર્ટ પર 4 બટન લગાવે છે. તો તેથી ત્યાં 4 બટનવાળા 7 શર્ટ છે. જો અહીંયા 4 બટનવાળા 7 શર્ટ છે. 1 2 3 4 5 6 અને 7.
એનો અર્થ શું થયો? તો કે 28ના એક સરખા 7 ભાગ પાડ્યા. એક ભાગની અંદર 4 બટન આવશે. એક ભાગની અંદર કેટલા બટન આવશે? 4. તો અહીંયા આપણે લખ્યું છે કે 28/4 એટલે 7. 28/4 એટલે કેટલા થશે? 7. જો કુલ 28 બટન હોય અને દરજી દરેક શર્ટ પર 7 બટન લગાવે તો બટનવાળા કેટલા શર્ટ હોય? બટનવાળા 7 શર્ટ હોય. એટલે કે 28/7 એટલે 4 જવાબ આવશે. તો આવી રીતે બટન છે એને 4 ભાગ પાડ્યા તો દરેક ભાગની અંદર 7 ભાગ 7 બટન ભાગમાં આવશે. તો 4 છે શર્ટ છે અને 7 છે બટન છે. એવી રીતે દરજી છે એણે ભાગ પાડ્યા છે. આગળ મહાવરો છે. આગળના પેજ ઉપર મહાવરો છે. એમાં પેલું છે, મિંકુ તેના 15 લાડુ 5 ખોખામાં સરખા ભાગે મૂકે છે. મિંકુ નામનો છોકરો છે એ તેના 15 લાડુ છે એની પાસે, એ 5 ખોખા એની પાસે છે, એની અંદર સરખા ભાગે મૂકે છે. જો 15 લાડુ છે તો આપણે એ કઈ રીતે ગોઠવશું? જો આપણે ગોઠવવાના છે તો પહેલાં ક છે. જો દરેક ખોખામાં કેટલા લાડુ આવશે? દરેક ખોખામાં કેટલા લાડુ આવશે? તો દરેક ખોખાની અંદર 3 લાડુ આવશે. કેટલા આવશે? 3. બરાબર છે. તો એનો અર્થ શું થયો? 15/5 એટલે કે 15 લાડુ એના 5 ભાગ પાડ્યા. 15 લાડુ એના 5 ભાગ પાડ્યા. 15/5 તો કેટલા આવ્યા જવાબ? 3. તો દરેક ખોખાની અંદર 3 લાડુ આવ્યા. એ એનો જવાબ છે. તો આવી રીતે લાડુના ભાગ પાડવાના છે. હવે જો તે 3 ખોખા વધારે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે? દરેક ખોખામાં કેટલા લાડુ આવશે? 3 ખોખા એટલે કે 5 છે એમના 3 ખોખા બીજા કરી દે, એટલે કે 5 ખોખા બીજા. આટલા ખોખા થઈ ગયા. કેટલા ખોખા થઈ ગયા? 7 ખોખા થઈ ગયા. 3 ખોખા બીજા થઈ ગયા. કેટલા ખોખા ઉમેરવાના છે? 3 ખોખા વાપરે છે તો દરેક ખોખાની અંદર કેટલા લાડુ આવશે? જો તે 3 ખોખા વાપરે છે, વધારતા નથી પણ 3 ખોખા વાપરે છે. 5 ખોખા છે એમાંથી 3 ખોખાનો જ ઉપયોગ કરે છે. આ 3 ખોખાનો, આ 2 ખોખા છે એનો ઉપયોગ કરતા નથી. આ 2 ખોખાનો ઉપયોગ નથી કરવાનો, 3નો જ ઉપયોગ કરવાનો. તો દરેક ખોખાની અંદર કેટલા આવશે લાડુ? તો 15ના 3 ભાગ પાડવા પડશે. કેટલા પાડવા પડશે? 15ના 3 ભાગ પાડવા પડશે. તો દરેક લાડુની અંદર, દરેક ખોખાની અંદર 5 લાડુ આવશે. તો એનો અર્થ શું થયો? 15/3 એટલે 5. 15 લાડુ હતા એના 3 સરખા ભાગ પાડ્યા તો દરેક ભાગની અંદર 5 લાડુ આવ્યા. આવી રીતે એ સમજવા માટે છે. આગળ છે બીજું છે, તમારે 25 કેળા 5 વાંદરાને વેચવાના છે તો દરેક વાંદરાના ભાગે કેટલા કેળા ભાગમાં આવશે? 25 કેળા છે. કેટલા છે? 25. અને 5 વાંદરાના ભાગમાં વેચવાના. તો કેટલા કેળા આવશે? દરેકના ભાગમાં 5 કેળા આવશે. તો એનો અર્થ શું થશે? તો 25 કેળા હતા એના 5 સરખા ભાગ પાડ્યા એટલે દરેકના ભાગે 5 આવ્યા. દરેક વાંદરાના ભાગે 5 કેળા આવશે. આગળના પેજ ઉપર ત્રીજું છે, 12 ફુગા 3 છોકરાઓને સરખે ભાગે વેચો. દરેકના ભાગે કેટલા ફુગા આવશે? જો 12 ફુગા છે એના કેટલા સરખા ભાગ પાડવાના છે? 3. તો કુલ ફુગા છે 12. તો અહીંયા આપણે કઈ રીતે લખશું? 12/3. કેટલા? 12/3. દરેકના ભાગે કેટલા ફુગા આવશે? 12/3. તો દરેકના ભાગે 4 ફુગા આવશે. જવાબ આવશે 4. 12 ફુગાના 3 સરખા ભાગ પાડ્યા એટલે 4 ફુગા ભાગમાં આવ્યા. તો 12/3 એટલે 4 ફુગા ભાગમાં આવશે. આગળ ચોથો પ્રશ્ન છે,
21 મીણબત્તી છે. જો અહીંયા મીણબત્તીઓ આપેલી છે એ 21 મીણબત્તી છે. 3 ખોખામાં સરખે ભાગે મૂકો. દરેક ખોખામાં કેટલી મીણબત્તી હોય? 3 ખોખાની અંદર સરખે ભાગે મૂકીએ તો 7, 7 અને 7, 7 મીણબત્તી આવશે. એનો અર્થ શું થયો? તો કે 21 મીણબત્તી હતા, એના 3 સરખા ભાગ પાડ્યા તો દરેક ભાગમાં 7 મીણબત્તી આવી. બરાબર છે. તો એવી રીતે એના 3 સરખા ભાગ પાડવાના છે. આગળ 5મું છે 18 મોજા છે. કેટલા મોજા છે? 18 મોજા છે. તો એ કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકશે? 18 મોજા. તો એક છોકરી છે એને 2 મોજા જોઈએ. કેટલા મોજા જોઈએ? 2. તો 18 મોજા છે તો એ કેટલી છોકરીઓ પહેરી શકશે? તો 18 મોજાના એક છોકરી 2 પહેરી શકે. તો 18 મોજાના 2 ભાગ પાડવા પડશે. કેટલા પાડવા પડશે? 2. તો 18 મોજાના 2 સરખા ભાગ પાડીએ તો એક ભાગની અંદર કેટલા મોજા આવશે? 9. તો 9 છોકરીઓ મોજા પહેરી શકશે. 9 છોકરીઓ મોજા પહેરી શકશે. 6થું છે રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. હવે એક રોટલી બનાવવા માટે એને 3 મિનિટનો સમય લાગે છે. તો આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? જો એની પાસે કુલ મિનિટ 36 છે અને એક રોટલી બનાવતા એને 3 મિનિટનો સમય લાગે છે. તો કેટલી 36 મિનિટમાં કેટલી રોટલી બનશે એનાથી? તો 36ના 3 સરખા ભાગ પાડવા પડશે. તો 36ના 3 સરખા ભાગ પાડીએ તો કેટલા થશે? તો 12 આવશે દરેક ભાગની અંદર. તો 12 રોટલી બનાવી શકશે. એવી જ રીતે 7મું છે અહીંયા બકરીઓના પગની છાપ છે. જો અહીંયા બકરીઓના પગની છાપ છે. બકરીઓની છાપ છે તે કેટલી બકરીઓ હશે? જો અહીંયા કેટલી? 24 છાપ છે. કેટલી? બકરીના પગની 24 છાપ છે. હવે એક બકરી હોય અને 4 પગ હોય. તો એક બકરીને 4 હોય તો 1, 2, 3, 4, 5 અને 6. તો 6 બકરીઓ અહીંયા ઊભી રહી હોય. એટલે કે 24 છાપ હતી એના કેટલા ભાગ પાડ્યા? 4 ભાગ પાડ્યા. તો દરેક ભાગની અંદર 6 ભાગ પાડ્યા. કેટલા ભાગ પાડ્યા? 6 ભાગ પાડ્યા. દરેક ભાગની અંદર 4 ભાગ, 4 છાપ છે એ ભાગમાં આવી. તો એવી રીતે બકરીઓ છે જો 24 છાપ હોય તો એ 6 બકરીઓ ઊભી હોય. આગળ 8મો પ્રશ્ન છે કેટલીક છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે. 2 હાથથી રમત રમે છે. જો અહીંયા છોકરીઓ છે એ બંને હાથથી રમત રમે છે. રમત રમી રહેલી બધી છોકરીઓ કુલ મળીને 60 આંગળીઓ છે. જો બધી આંગળીઓ થઈને 60 આંગળીઓ છે. તો કેટલી છોકરીઓ રમતી હશે? બરાબર છે. જો 60 આંગળીઓ હોય તો એક છોકરીને કેટલી આંગળી હોય? 2 હાથથી રમે છે. તો 2 હાથથી રમે છે તો એક છોકરીને 10 આંગળી હોય. એક છોકરીને કેટલી આંગળી હોય? 10 આંગળી. તો બીજી છોકરીને બીજી 10. જો એકને 10, બીજીને બીજી 10, ત્રીજીને 10, ચોથીને 10, પાંચમીને 10 અને છઠ્ઠીને 10. તો આ 10, 20, 30, 40, 50 અને 60 થઈ ગઈ. 60 આંગળી થઈ ગઈ. કેટલી થઈ? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 છોકરીઓ રમતી હોય. કેટલી છોકરીઓ રમતી હોય? 6 છોકરીઓ છે આમાં રમતી હોય. કેમ કે 60 આંગળી છે અને એક છોકરીને 10 આંગળી હોય. 60 આંગળી હોય તો 10 છોકરીઓ છે અહીંયા રમતી હોય. આગળનો પ્રશ્ન છે 9મો પ્રશ્ન. એમાં લક્ષ્મી પાસે વેચવા માટે 27 કિલોગ્રામ બટેકા છે. કેટલા કિલોગ્રામ છે? 27 કિલોગ્રામ. 3 માણસો આવ્યા છે અને દરેક સરખે ભાગે બટેકા ખરીદ્યા તો દરેક માણસને કેટલા કિલોગ્રામ મળશે? તો 27 કિલોગ્રામ છે. 27 ભાગ્યા 3 બરાબર કેટલા આવશે દરેકના ભાગની અંદર? તો 27ના 3 સરખા ભાગ પાડવાના છે. તો 27ના 3 સરખા ભાગ પાડીએ તો એકના ભાગની અંદર કેટલા આવશે?
9 કિલો બટાકા આવશે. 9 કિલોગ્રામ બટાકા એકના ભાગની અંદર આવશે. હવે અહીંયા એક બીજી પ્રવૃત્તિ છે, કૂદતા પ્રાણીઓ. કૂદતા પ્રાણીઓ એ નામની એક પ્રવૃત્તિ છે. કૂદતા પ્રાણીઓ એટલે શું? તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. જો દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે. દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે. ખિસકોલી 3 પગલાં કૂદે છે. સસલું 5 પગલાં કૂદે છે અને ઘોડો 15 પગલાં કૂદે છે. કાંગારૂ 30 પગલાં એક સાથે કૂદે છે. કેટલા પગલાં કૂદે છે? 30 પગલાં. તો હવે આ આપેલું છે, એના આધારે આપણે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જવાબ શોધો. તો જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો. તો કેટલા કૂદકા દેડકો 30 પર પહોંચશે? કેટલા કૂદકામાં દેડકો 30 ઉપર પહોંચશે? તો દેડકો છે એ એક સાથે કેટલા કૂદકા મારે છે? તો દેડકો છે એક વારની અંદર 2 પગલાં કૂદે છે. એક વારમાં 2 પગલાં કૂદે છે. તો આગળના પાના ઉપર જે આપેલું છે એના ઉપર આપણે 2 પગલાં એને કૂદાવીએ. તો પહેલા ક્યાં આવશે? અહીંયા આવશે. 2, 4, પછી 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 અને 30. તો આવી રીતે 30ના પગલા ઉપર પહોંચશે. તો કેટલા પગલાં થયા? બધા તેને આપણે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 પગલાં થયા. કેટલા પગલાં થયા? 15. તો દેડકો છે એ 15 પગલામાં 30 ઉપર પહોંચશે. તો અહીંયા આપણે જવાબ લખશું. જવાબ લખશું આપણે 30. અહીંયા જવાબ લખીશું 30. બીજું છે, કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે? તો પહેલાં તો આપણે જોવું પડશે કે ખિસકોલી છે એ કેટલા પગલાં કૂદે છે? તો કે ખિસકોલી છે એ 3 પગલાં કૂદે છે. કેટલા પગલાં કૂદે છે? 3 પગલાં ખિસકોલી છે એ કૂદે છે. તો ખિસકોલી 3 પગલાં કૂદે છે તો એને 30 પર પહોંચતા કેટલા કૂદકા મારવા પડશે? તો આપણે 3-3ના કૂદકા મારીએ. 3-3ના કૂદકા લઈ અને એને કૂદાવીએ. તો ખિસકોલી છે એ 3-3ના પગલાં હવે કૂદાવીએ છીએ આપણે. 3-3ના તો શરૂઆત 0થી થાય એટલે સૌથી પહેલાં એ કૂદશે એટલે ક્યાં આવશે? 3 ઉપર. 1, 2, 3, 4, 5, 6. પછી અહીંયાથી આગળ આવશે 7, 8, 9 અને 10. કેટલા પગલાં થયા? 30 ઉપર પહોંચતા એને 10 પગલાં એ કૂદશે. તો અહીંયા આપણે જવાબ લખીશું ખિસકોલી છે એ 10 પગલામાં 27 ઉપર પહોંચશે. આગળના પેજ ઉપર કાંગારૂનો પ્રશ્ન છે કે 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા ઉપર પહોંચશે? તો કાંગારૂ 2 સંખ્યામાં ક્યાં પહોંચી જશે? જો કાંગારૂ કેટલા કૂદકા કૂદે છે? કાંગારૂ 30 પગલાં કૂદે છે. કેટલા કૂદે છે? 30 કૂદે છે. તો કાંગારૂ છે એ 2 પગલામાં ક્યાં પહોંચી જશે? કાંગારૂ 2 પગલામાં 2 કૂદકામાં કાંગારૂ કઈ સંખ્યા પર પહોંચશે? તો કાંગારૂ છે 60 પર પહોંચી જશે. ચોથો પ્રશ્ન છે 15 કોણ મળશે? 15 પર કોણ મળશે? 15 ઉપર કોણ મળશે? તો કયા પ્રાણીઓ 15 ઉપર મળશે? તો આપણે પહેલા તો જોઈએ કયા કૂદકા મારે છે. તો
તો દેડકો છે એ 2 કૂદકા મારે છે, 2 પગલાં ભરે છે. ખિસકોલી 5, 3, સસલું 5, ઘોડો 15 અને કાંગારું છે એ 30. તો કોણ કોણ 15 ઉપર આવશે? જો ખિસકોલી છે આવશે, સસલું અને ઘોડો એ 3 છે એ 5 ઉપર આવશે. ખિસકોલી, સસલું અને ઘોડો. તો એ જવાબની અંદર આપણે 3 નામ લખવાના છે. ખિસકોલી, સસલું અને ઘોડો એ 3 છે 15 પર ભેગા થશે. હવે શું સસલું ક્યારેય 18 પહોંચી શકશે? 18 ઉપર ક્યારે આવી શકશે? સસલું છે એ ક્યારે 18 ઉપર આવશે? સસલું કેટલા કૂદે છે? 5. તો 5 કૂદતું હોય તો જો 5, 10, 15 અને સીધું 20 આવી જાય, 18 આવશે નહીં. સસલું 18 ઉપર ક્યારેય પહોંચશે નહીં. તો ત્યાં આપણે લખીશું ના, સસલું ક્યારેય 18 ઉપર નહીં આવે. આગળ છે સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય? સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય? તો સસલું છે એ કેટલા કૂદકા કૂદે છે? 5 કૂદકા કૂદે છે. સસલું 5 કૂદકા કૂદે છે અને ઘોડો 15 કૂદકા એક સાથે કૂદે છે. તો 15 કૂદકા એટલે કેટલા થશે? સસલાના 3 કૂદકા બરાબર થશે, ઘોડાનું 1 પગલું. 7મું છે ઘોડાના કેટલા કૂદકા કાંગારાના 2 કૂદકા બરાબર થાય? ઘોડાના જો ઘોડો 15 કૂદકા કૂદે છે, કેટલા કૂદકા કૂદે છે? 15. કાંગારું છે એ 30 કૂદકા કૂદે છે. તો કાંગારુના 2 કૂદકા બરાબર કરવાનું છે. 2 કૂદકા એટલે 60 થયા. હવે તો ઘોડાના કેટલા કૂદકા થશે? તો 15 એને 60 પહોંચવા માટે કેટલા કૂદકા મારવા પડશે? તો કે એને 4 કૂદકા મારવા પડશે. 4 કૂદકા એ 60 ઉપર પહોંચશે. એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? નાનામાં નાની સંખ્યા કઈ છે જ્યાં દેડકો અને ખિસકોલી બે ભેગા થશે? તો દેડકો કેટલા કૂદકા કૂદે છે? તો દેડકો છે એ 2 કૂદકા કૂદે છે અને ખિસકોલી છે એ 3 કૂદકા કૂદે છે. બે ભેગા થઈને ચાલ્યા જાય તો ક્યાં ભેગા થશે? તો આપણે જે આપેલું છે સંખ્યાઓ એના ઉપર જોઈ બેને કુદાવતા જઈએ આપણે. જો પેલા દેડકો કુદાવીએ. દેડકો 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. હવે ખિસકોલી છે એ 3 કૂદે છે. તો 1 અને 2, 6 ઉપર 2 ભેગા થશે. તો 6 ઉપર 2 ભેગા થશે. તો એનો આપણે જવાબ લખીશું 6. જવાબ આવશે 6 પર બંને ભેગા થશે. તો આવી રીતે એ સંખ્યાઓ છે એ લખવાની છે. આગળ છે તમે કેટલી ઝડપથી ગણી શકશો? તમે કેટલી ઝડપથી ગણી શકશો? 2ના ઘડિયાનો ઉપયોગ કરીને 2ના જૂથની અંદર આ ભાગ પાડવાના છે અને અહીંયા જવાબ લખવાનો. જો અહીંયા અડધું લખેલું છે કે 18 ભાગ્યા 2 બરાબર 9, એટલે કે 18ના 2 સરખા ભાગ પાડ્યા તો 9 આવ્યા જવાબ. એવી જ રીતે 18ના 9 સરખા ભાગ પાડ્યા તો 2 આવ્યા. 16ના 2 સરખા ભાગ પાડીએ તો કેટલા આવશે? 16ના 2 સરખા ભાગ પાડીએ તો 8 આવશે. એ જ રીતે 20ના 2 સરખા ભાગ પાડીએ તો 10 આવશે. હવે અહીંયા છે 7 જવાબ આવ્યો છે, એટલે કે 2 સરખા કોઈ વસ્તુના ભાગ પાડ્યા છે તો 7 આવ્યા છે. તો કેટલા હશે? તો એના 2 સરખા ભાગ 7 થાય, 14 હશે. આગળ અહીંયા 10ના 10 જવાબ આવ્યો છે અને અહીંયા 2 છે, એટલે કે 2 સરખા કોઈક વસ્તુના ભાગ પાડ્યા છે. તો 20ના 2 સરખા ભાગ પાડ્યા હોય તો જવાબ 10 આવે. હવે 8 છે એના કેટલા સરખા ભાગ પાડીએ તો 4 આવશે, તો 2. તો આવી રીતે એ ગણવાના છે. આગળ એવી ને એવી બીજી પ્રવૃત્તિ છે કે 5ના ઘડિયાનો ઉપયોગ કરીને 5ના જૂથમાં ભાગ પાડો. તો 5ના ઘડિયાનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જોઈએ આપણે કે 10ના 5 ભાગ પાડ્યા તો કેટલા આવશે? 10ના 5 સરખા ભાગ પાડીએ તો 10ના 5 સરખા ભાગ પાડીએ તો 1 ભાગમાં 2 આવશે. હવે 20ના જો દરેક ભાગની અંદર 4 આવ્યા છે તો 20ના કેટલા ભાગ પાડ્યા છે? 5. 20ના 5 ભાગ
પાડ્યા છે. એવી જ રીતે 15ના 5 ભાગ પાડ્યા છે તો દરેક ભાગમાં 3 આવશે. 40ના 5 ભાગ પાડીએ તો 8 આવ્યા. 20ના 5 ભાગ પાડીએ તો 4 આવશે. એવી રીતે અહીંયા 6 આવ્યા છે તો 6ના 5 કઈ વસ્તુના 5 ભાગ પાડ્યા હોય તો 6 આવ્યા હોય તો 30 ભાગ, 30માંથી 5 ભાગ પાડ્યા હોય. 25માંથી 25ના 5 ભાગ પાડે તો કેટલા આવશે? અહીંયા 5 આવશે. એ જ રીતે અહીંયા 3 આવ્યા છે એક ભાગની અંદર અને 5 ભાગ પાડ્યા છે તો કઈ વસ્તુના 5 ભાગ પાડ્યા છે તો 15ના 5 ભાગ પાડ્યા હોય તો દરેક ભાગમાં 3 આવ્યા હોય. 35ના 5 ભાગ પાડ્યું તો 7 આવે. એ જ રીતે અહીંયા કઈ વસ્તુના 5 ભાગ પાડ્યું તો 2 આવે તો 10ના 5 ભાગ પાડીએ તો દરેક ભાગમાં 2 આવે. હવે અહીંયા એવી રીતે 10ના ઘડિયાનો ઉપયોગ કરી અને 10ના જૂથ બનાવવાના. 10ના જૂથમાં ભાગ પાડવાના છે. જેટલાનો ઘડિયો એટલા જૂથ હોય. તો 20ના 10 ભાગ પાડીએ તો દરેક ભાગની અંદર કેટલા આવશે તો 20ના 10 ભાગ પાડીએ તો 2 આવશે. 30ના 10 પાડીએ તો 3, 40ના 10 પાડીએ તો 4, 50ના 10 ભાગ પાડીએ તો 5, 40ના 10 ભાગ પાડીએ તો 4. એવી જ રીતે 8 છે, 8 જવાબ આવ્યો છે તો 80ના 10 ભાગ પાડ્યા હોય. એવી રીતે 5 આવ્યા છે તો 50ના 10 ભાગ પાડ્યા હોય. 30ના 10 ભાગ પાડ્યા હોય તો 30, 3 જવાબ આવે. એવી રીતે 2 જવાબ આવ્યો છે તો 20ના 2 ભાગ પાડ્યા હોય. 6 જવાબ આવ્યો છે તો 60ના 10 ભાગ પાડ્યા હોય એટલે જવાબ 6 આવ્યો હોય. તો આવી રીતે 10નો ઘડિયો બોલીને ભાગ આપણે પાડવાના છે. આગળ આનો પ્રયત્ન કરો. તો અહીંયા જવાબ 2 આવ્યો છે તો 4ના કેટલા ભાગ પાડ્યા છે તો જવાબ 2 આવ્યો હોય. દરેક ભાગની અંદર 2 આવ્યા છે તો 4ના 2 ભાગ પાડ્યા હોય. એવી જ રીતે આગળ છે 14ના 7 સરખા ભાગ પાડવાના છે તો પણ 2 જવાબ આવશે. હવે 6ના કેટલા ભાગ પાડીશું તો અહીંયા ભાગ પણ પાડવાના છે અને જવાબ પણ લખવાનો. તો 6ના 3 ભાગ પાડીએ તો દરેક ભાગમાં 2 આવશે. હવે અહીંયા જો જવાબ 7 આવ્યો છે એટલે કે કોઈ વસ્તુના 2 સરખા ભાગ પાડ્યા છે તો દરેક ભાગની અંદર 7 7 આવ્યા છે. તો અહીંયા કેટલા હશે 14ના 2 સરખા ભાગ પાડ્યા હોય. હવે અહીંયા 3 છે, કોઈ વસ્તુના 3 સરખા 2 ભાગ પાડવાના છે કેટલા આવશે 6ના 2 ભાગ પાડ્યા હોય તો દરેક ભાગમાં 3 આવ્યા હોય. 15ના 3 સરખા ભાગ પાડીએ તો એ દરેક ભાગની અંદર કેટલા આવશે 5. 8ના 4 સરખા ભાગ પાડીએ તો 2 આવશે દરેક ભાગની અંદર. 15ના 5 સરખા ભાગ પાડીએ તો 3 આવશે. 8ના 2 સરખા ભાગ પાડીએ દરેક ભાગમાં 4 આવશે. એ જ રીતે 16ના 2 સરખા ભાગ પાડીએ તો 8 આવશે દરેક ભાગની અંદર. એવી રીતે અહીંયા આગળ છે 9ના 3 સરખા ભાગ પાડવાના છે દરેક ભાગમાં 3 આવશે. 18ના 9 સરખા ભાગ પાડીએ તો 2 આવશે. એવી રીતે અહીંયા 5 આવ્યા છે તો કેટલા કોના ભાગ 2 પાડ્યા છે 10ના 2 ભાગ પાડ્યા છે. 20ના 5 ભાગ પાડ્યા તો 4 આવશે. 12ના 4 ભાગ પાડ્યા તો દરેક ભાગમાં 3 આવશે. 20ના 4 ભાગ પાડ્યા તો દરેક ભાગની અંદર 5 આવશે. 12ના કેટલા ભાગ પાડીએ તો 2 આવશે. હવે તો 12ના 6 ભાગ પાડીએ તો દરેક ભાગની અંદર 2 આવશે. તો આવી રીતે એ ભાગ કરવાના છે. હવે અહીંયા કોયડો છે એ ઘડિયાળના ક્લોકના ડાયલના એવા 3 ભાગ કરો કે જેથી દરેક ભાગની સંખ્યાનો સરવાળો સરખો થાય. તો એ તમારે જાતે પ્રયત્ન આમાં કરી જોવાનો છે કે દરેક ભાગની અંદર સરખો સરવાળો થાય એવા 3 ભાગ પાડવાના છે. જો એક ભાગ પાડેલો છે કે એના દરેકનો સરવાળો સરખો થવો જોઈએ, જેમ કે 30 કે 35 થાય કે 20 થાય કે 15 થાય. જે 3 ભાગ પાડીએ દાખલા તરીકે આવી રીતે 3 ભાગ પાડી દીધા તો આ ભાગ આવ્યો એ, આ ભાગના આંકડા આવ્યા એ, આ આવ્યા એ અને આ 3 ભાગની સંખ્યા 3 ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થવો જોઈએ. 3ની સંખ્યાનો સરવાળો કેવી રીતે સરવાળો 9 છે 12 હોય તો 4 4 4 આવી જાય એવી રીતે ને સંખ્યાનો સરવાળો કરવાનો. 5 ને 5 6 ને 5 11, 11 ને 5 15, 15 ને 3 18. તો એવી રીતે સરવાળો છે એ સરખી સંખ્યાની અંદર કરવાનો છે તમારે અને એવી રીતે સરસ મજાના તમારે ભાગ પાડવાના છે. તો આ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું.